કેટીવી વિશેષમાં સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે હિંમતનગર શહેરમાં હુડાના અમલ સામે છેલ્લા 85 દિવસથી વિરોધ વ્યક્ત કરી રહેલા 11 ગામોના મિલકત ધારકો આજે એકતા પદયાત્રા માટે મોટી સંખ્યામાં એકત્ર થયા છે। મોતીપુરાથી શરૂ થયેલી આ પદયાત્રા શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈ ટાવર ચોક સુધી પહોંચી હતી। હુડા રદ કરવાની માંગ સાથે ખેડૂતો અને મિલકત ધારકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો તેમજ આગામી દિવસોમાં રાજકીય કાર્યક્રમોમાં ઉગ્ર વિરોધ દર્શાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। 24-25 થી એકતા કાઢી लगभग 85 किलोमीटर चाली અને આજે મોતીપુરા મુકામે ગોધી બાપુનો ફુલહાર કરી અમારી એકતા યાત્રા ત્યાંથી નીકળી બાબા સાહેબ આંબેડકરને ફુલહાર કર્યા અને ટાવર ચોકે આવીને સરદાર પટેલને ફુલહાર કર્યા। એકતા યાત્રાનો ઉદ્દેશ અમારા 11 ગામની જે એકતા આ હુડાને લઈને અમે જે એક તાતણે બંધાયા છીએ અને અમે જે હુડાનું આંદોલન ચલાવી રહ્યા છે તો એક ગામમાં અમે પદયાત્રા કરીને અમારા જે પણ ખેડૂતો છે એમને મળ્યા અને આજે સૌ ભેગા મળીને આજે આ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ આગળ એની પૂર્ણાહુતિ કરી છે। છેલ્લા 85 દિવસથી આ આંદોલન જોરદાર